મિત્રો 25 જાન્યુઆરી 1978ના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસનો ચુકાદો આપ્યો. તેણે આ ચુકાદાએ ભારતીય બંધારણીય કાયદાના ઇતિહાસને બદલી નાખ્યો. મિત્રો કોર્ટે A.K. ગોપાલન વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસનો જે ચુકાદો હતો એને પલટી નાખ્યો અને એક અદ્ભુત સિદ્ધાંત છે એ સુપ્રીમ કોર્ટે લેટ ડાઉન કર્યો, જેને આપણે ગોલ્ડન ટ્રાયંગલ એટલે સુવર્ણ ત્રિકોણ કહીએ છીએ. મિત્રો, બંધારણનો આ સુવર્ણ ત્રિકોણ શું છે? તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે બંધારણના જે મુખ્ય ફંડામેન્ટલ રાઇટ છે, જે આર્ટિકલ 14, આર્ટિકલ 19 અને આર્ટિકલ 21, આ ત્રણેય અલગ અલગ નથી પણ ત્રણેય એક સાથે જોડાયેલા છે. આવું સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં સ્પષ્ટ કર્યું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે અનુચ્છેદ 14 એટલે કે આર્ટિકલ 14 સમાનતાનો અધિકાર જે કહે છે કે કોઈ પણ કાયદો છે એ મનસ્વી ના હોવો જોઈએ, અને અનુચ્છેદ 19 સ્વતંત્રતાનો અધિકાર જે નાગરિકોને વાણી, અભિવ્યક્તિ અને હરવા ફરવાની આઝાદી આપે છે. આર્ટિકલ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા જે ગૌરવપૂર્ણ જીવવાની ગેરંટી આપે છે. આ ત્રણ પ્રિન્સિપલ છે, એ આ ત્રણ જે ત્રિકોણ છે, સુવર્ણ ત્રિકોણ જેને કહી શકાય, બંધારણના સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા લેટ ડાઉન કર્યા. મિત્રો,